હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 9 યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીના ભણવાનું છે. મિત્રો આ પાઠ શરૂ કરતાં પહેલાં થોડુંક બ્રીફલી ઇન્ટ્રોડક્શન આપી દઉં તો આ મોહન જે નામ છે એ બીજું કોઈ નહીં પણ મહાન સંગીતકાર પંડિત વિશ્વમોહન ભટ્ટ કે જેઓ સંગીતના ઓસ્કાર એવોર્ડ સમાન ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતના એક થર્ડ પર્સન છે. તેઓ ત્રીજા એવા વ્યક્તિ છે કે જેમને આ એવોર્ડ મળ્યો છે સંગીતના તેમના યોગદાન બદલ. મિત્રો તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ, પદ્મશ્રી અને પદ્મભૂષણ એવા સર્વોચ્ચ દરજ્જાના ખિતાબથી પણ નવાજવામાં આવ્યા છે. આ મહાન સંગીતકારને તેમના કમ્પોઝન બદલ ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયો હતો ઈસવીસન 1993માં. તેમની સ્ટોરી આપવામાં આવેલી છે આ પાઠમાં, તો આપણે સ્ટાર્ટ કરીએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન એ સંગીતકારોના કુટુંબમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીતકારોના કુટુંબમાં જન્મેલો હોવાથી મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત એ તેના રગે રગમાં હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારો સાથે મોટો થયો હતો. ગ્રીવ અપ એટલે કે મોટું થવું. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ વાયોલિન. તેમના પિતા અને અન્ય કુટુંબના સભ્યોની જેમ તેમણે પણ પોતાની શરૂઆત કંઠવ્ય સંગીતથી કરી તેની તાલીમ લીધી અને ત્યાર પછી તેમણે વાયોલિન પર પોતાનો હાથ અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તેઓ લગભગ 10 વર્ષના હતા ત્યારે તેમને સિતાર પ્રત્યે રુચિ જાગી. સિતાર પ્રત્યે માન વધ્યું મતલબ. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 years. પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. તેઓ એટલે કે મોહને આ સિતાર વગાડવાની પણ તાલીમ લીધી અને 3 વર્ષ સુધી એ સિતાર વગાડ્યો. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક વખત એક જર્મન સ્ત્રી આવ્યા હશે તેમના પિતાની પાસે તાલીમ લેવા માટે. તો સંગીત શીખવા માટે એક જર્મન સ્ત્રી તેમના ઘરે આવ્યા હતા અને થોડોક સમય રહ્યા હશે. તો ઇટ વોઝ ધેન ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. ઇટ વોઝ ધેન ધેટ, અહીંયા ધેટ આપેલું છે. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. પેલા જર્મન લેડી ગિટાર શીખવા માટે આવ્યા હશે તો તે વખતે તેમના શીખવાની સાથે સાથે આ ગિટારે મોહનના જીવનમાં પણ પ્રવેશ કર્યો. એટલે કે મોહનને આ ગિટાર ગમવા લાગ્યું. મોહન ગિટાર વિશે વિચારતા થયા. He began his experiments with that beautiful instrument. તેમણે સંગીતના આ સુંદર વાદ્ય પર હાથ અજમાવવાનો શરૂ કર્યો, તેના પર પ્રેક્ટિસ શરૂ કરી. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. મોહને પોતાની જાતને એવું કહ્યું કે હવે મારા જીવનમાં બીજું વાદ્ય નહીં અથવા તો નથી, બસ હું ફક્ત ને ફક્ત ગિટાર જ વગાડવા ઈચ્છું છું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. તેઓ પોતાનો પૂરેપૂરો સમય ગિટાર પાછળ વિતાવવા લાગ્યા અથવા તો ગિટારે તેમનો બધો જ સમય લઈ લીધો. થર્ડ પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે મિત્રો. ગિટાર, ધ હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. ગિટાર, ફક્ત ને ફક્ત ગિટાર, આખો દિવસ ગિટાર. આપણે એ કુટુંબમાં સભ્યો છીએ કે જ્યાં સિતાર,
કંઠ્ય વોકલ એટલે કે કંઠ્ય સંગીત અને શાસ્ત્રીય વાયોલિનની તાલીમ લેવાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ. અને ગિટારમાં આપણા દેશી આપણા હિન્દુસ્તાની વાદ્યોની જે અસર ઊભી થાય છે માનસપટ પર, તેવી આ ગિટારથી ઊભી થતી નથી. એન્ડ મોરઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. તેમના કુટુંબના સભ્યોમાંના એક વ્યક્તિએ આ બધું કીધું કે તું આખો દિવસ ગિટાર જ વગાડ્યા કરીશ. આપણા કુટુંબમાં સિતાર, કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાયોલિન એ બધાની તાલીમ લેવાય છે. અને ગિટાર એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એવું સંગીતનું વાદ્ય છે કે જે આપણા હિન્દુસ્તાની શુદ્ધ શાસ્ત્રીય સંગીતના જે વાદ્યો ખરા એના જેવી અસર ઊભું કરી શકતું નથી. અને બીજું કે તદુપરાંત ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને આ વાદ્ય હિન્દુસ્તાનની વાદ્ય પણ નથી, હિન્દુસ્તાનમાં બનેલું વાદ્ય પણ નથી. ટૂંકમાં હિન્દુસ્તાની સંગીતનું વાદ્ય નથી, આ એ બહારનું વાદ્ય છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. તેમના આંટી એટલે કે કાકીએ પણ એવું કહ્યું કે ડુ યુ નો, શું તું જાણે છે તારા પિતાજીને તારા ગિટાર પ્રત્યેના આ ગિટાર પ્રત્યેનો લગાવ પસંદ નથી, એની તને ખબર છે, તું એવું જાણે છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ તેમના માતાએ તેમને તેમની મદદે આવ્યા, મદદ કરી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, શી ડિક્લેર્ડ. તેમણે એવું જાહેર કર્યું કે તેને જે ગમે, તેના મનને જે ગમે તે કરવા દો. ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, તેના મનની જે ઈચ્છા હોય તે એને કરવા દો, તે કામ એને કરવા દો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. તો હવે પછી તેના પિતાજીએ પણ તેને મદદ કરવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈડ ધીઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તે ખૂબ ખુશ થઈ ગયો અને આ મોડિફાઈડ એટલે કે ઉપર છે, મોડિફાય કરવું એટલે કે ફેરફાર કરવો. તે ખૂબ જ ખુશ થઈ ગયો. ઓવરજોય ખૂબ જ ખુશ થઈ ગયો. તેના પિતાએ સંગીતમાં મદદ કરવાનું કીધું તો એ ખુશીમાં ઝૂમી ઉઠ્યો, આનંદમાં આવી ગયો અને આ ગિટારને મોડિફાય કરવાનું શરૂ કર્યું. આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, પશ્ચિમી સંસ્કૃતિનું આ જે વાદ્ય છે એને સુધારવાનું નક્કી કર્યું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેણે એવા પ્રયત્ન કર્યા કે આ સંગીતના વાદ્ય દ્વારા શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકાય, એવા પ્રયત્નો એણે ચાલુ કર્યા. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. તેમણે હજુ 2 વર્ષ ગિટાર પાછળ કાઢ્યા. વન ઇવનિંગ દેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક વખતની સાંજે ગેધરિંગ એટલે કે ભેગા થવું, મેળાવડો. ગેધરિંગ એટલે કે ભેગા થવું, મેળાવડો, મળવું ટૂંકમાં. ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, કુટુંબના જે ફેમિલી ફ્રેન્ડ્સ, મિત્રો હતા, નજીકના મિત્રો, એમનો એક મેળાવડો થયો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, કે જેઓ પણ આર્ટિસ્ટ હતા, સંગીતકાર હતા. નેફ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ મેળાવડામાં, આ ગેધરિંગમાં મોહનના ભાઈ, એના બહેન અને તેમના ભત્રીજાઓ કે જેઓ પણ કલાકાર હતા એ પોતપોતાના વાદ્યો વગાડ્યા. તે લોકોએ બધાએ પોતપોતાના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, શાસ્ત્રીય વાદ્યો વગાડ્યા. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. તેમને ખૂબ સારું અભિવાદન મળ્યું. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ પોતાનું વાદ્ય વગાડવાની ઈચ્છા જાહેર કરી.
હી પ્લેડ ઓન ગિટાર, તેમણે ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, તેમના આ પરફોર્મન્સ પછી, તેમના કાર્યક્રમ પછી તેમને એક રિલેટિવ એટલે કે સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ વાદ્ય માટે તારે ખૂબ જ વધુ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, અન્ય એક સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. બીજા એક સગાએ શું કહ્યું કે જો આ સિતાર હોત, ગિટારની જગ્યાએ અત્યારે તારા હાથમાં સિતાર હોત, તો તું પણ તારા ભાઈ અને બહેનની સ્પર્ધા કરી શક્યો હોત. એનો મતલબ કે એનું વાદ્ય બીજા કરતાં ઊણું ઉતર્યું, ઓછું ઉતર્યું એવું કહીએ તો ખોટું ના કહેવાય. તો જ સ્પર્ધાની વાત થઈ. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. તે પૂરા 2 વર્ષ આ વાદ્ય પર ગાળ્યા, પણ હજુ આ વાદ્યને પરંપરાગત થવા માટે વધુ મહેનતની જરૂર છે. એનો મતલબ કે ભારતીય સંસ્કૃતિના સંગીત જેવું હજુ પરંપરાગત થયું ન કહેવાય. આગળ જોઈએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. તેના આ કાર્યક્રમ પછી, તેની આ રજૂઆત પછી અન્ય એક વ્યક્તિએ કહ્યું કે ધી સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે કે વહેતું ઝરણું. સિતારનો અવાજ એ વહેતા ઝરણા જેવો હોય છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેપ્થ. તમારા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના સંગીતમાં ઊંડાણ નથી કે જે શાસ્ત્રીય સંગીતમાં હોવું જોઈએ. યટ અનધર સેડ, બીજા પણ એકે કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તમારો ભાઈ વાયોલિન વગાડે છે અને એના હિઝ સુર એન્ડ તાલ, સુર અને તાલ પણ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ વાદ્ય શા માટે વગાડે છે? તું આ વાદ્ય સાથે શું કરે છે? તું આ વાદ્ય શા માટે વગાડે છે? એનો કહેવાનો મતલબ એ થાય. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન નાસીપાસ થયો, ડિપ્રેશન અનુભવવું, બરાબર, નાસીપાસ થઈ ગયો. એન્ડ ક્રાઇડ હોલ નાઇટ, હોલ એટલે કે આખી, ઓલ નાઇટ એટલે કે આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે તેના જીવનના પૂરા 2 વર્ષ આ વાદ્યની પાછળ ખર્ચી નાખ્યા હતા, આ વાદ્યને આપ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. તેણે દિલથી વિચાર્યું, આઈ એમ મેડ ફોર ધ ગિટાર. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. હી થોટ. તેણે વિચાર્યું કે ખરા દિલથી હું ગિટાર માટે જ સર્જાયેલો છું. ગિટાર સિવાય મારા માટે બીજું કોઈ વાદ્ય યોગ્ય નથી. એણે આવું વિચાર્યું. આખી રાત રડ્યો, નાસીપાસ થઈ ગયો, ત્યાર પછી પણ તેણે આવું વિચાર્યું. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. નિર્ધાર કરવો. Determined. નિર્ધાર કરવો, દ્રઢ નિશ્ચય કરવો. He was determined. તે દ્રઢ નિશ્ચયી હતો. કેવો કે this instrument will become my face to the world. આ વાદ્ય જ જગતમાં મારી ઓળખ બનશે. આઈ એમ શ્યોર, મને વિશ્વાસ છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. હું આ વાદ્યને ખૂબ જ નામ અપાવીશ, એને બહુ મોટું નામ અપાવીશ. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ ઘટના જ્યારે બની, જ્યારે એણે દ્રઢ નિશ્ચય કર્યો, ત્યારે મોહન ફક્ત ને ફક્ત 16 વર્ષની ઉંમરના હતા. ત્યારે તેમને આ અનુભવ થયેલો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધીઝ લાઈફ. આ
આ અનુભવ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. પરિવર્તન આવ્યું ત્યાંથી, પરિવર્તનની ક્ષણ હતી એવું કહેવાય. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. મોહને પછી તો તેમની જે તાલીમ લેવાનો સમય હતો એ બેવડો કરી નાખ્યો, એમનો રિયાઝ ડબલ કરી નાખ્યો. જે રિયાઝ કરતા હતા તેનાથી ડબલ રિયાઝ કરવા લાગ્યા અને તેઓ રોજની લગભગ 10 કલાક જેવી પ્રેક્ટિસ કરવા લાગ્યા. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. તેઓ ગિટારના આસ્પેક્ટ્સ એટલે કે પાસાઓ, આસ્પેક્ટ એટલે પાસાઓ, તેઓ ગિટારના અધર પાસાઓ, બીજા પાસાઓનો પણ અભ્યાસ શરૂ કર્યો તેમણે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ which gave the sound, he decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. તેઓએ કેવું નક્કી કર્યું કે ગિટારમાં બીજા દરેક વાદ્યોની વિશિષ્ટતા, તેમની યુક્તિ, ટેકનિક, તેમના અવાજ એમાં જોડવાનું નક્કી કર્યું, એમાં ઇન્કોર્પોરેટ કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. તેઓ એવું શોધવા ઈચ્છતા હતા કે એવું વાદ્ય બનાવવાનું શોધવાનું ઈચ્છતા હતા કે જેનો સૂર અને તાલ પાશ્ચાત્ય સંગીતના ગિટાર જેવો હોય, પરંતુ તેમને ભારતીય સંગીત, તે વાદ્યને ભારતની જે વીણા છે વીણાની જેમ વગાડી શકાય તેવું એવું શોધવાનું ઈચ્છતા હતા. ઇન્વેન્ટ એટલે કે શોધ કરવી. નોટ ઓનલી ધ સાઉન્ડ that my instrument produced is important. Not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument. He said to himself. તેમણે પોતાની જાતને શું કહ્યું કે મારું આ જે વાદ્ય કે જે સૂર રેલાવે તે માત્ર અગત્યનું જ નહીં, પણ મારી અંતરદ્રષ્ટિને રજૂ કરતું પણ હશે, એવું હોવું જોઈએ, એવું હશે. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફોર્ટ્સ, એફોર્ટ એટલે કે પ્રયત્ન, થાક્યા વગર કરેલા પ્રયત્ન, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, he created the wonderful મોહન વીણા. તેમણે પોતાની જાતને શું કહ્યું કે જે સૂર રેલાવે તે ફક્ત અગત્યના જ ન હોય, પરંતુ અંતરદ્રષ્ટિને, પોતે જે કહેવા માંગે છે અંતરદ્રષ્ટિથી તેને રજૂ કરતા હોવા જોઈએ. અને અંતે તેમના અથાગ પ્રયત્નો અને તેમની રાગની સમજણ, તેમણે રાગની જે સમજણ કેળવી તેના અંતે તેઓએ એક મહત્ત્વનું વાદ્યનું સર્જન કર્યું જેને મોહન વીણા કહેવાય છે. તો આ પાઠ એ વાદ્યના સર્જન બાબતનો પાઠ છે. શું કહેવાય છે ને? મોહન વીણા. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે આ મોહનને તેમના આ સર્જન બાબતે, સર્જનને લીધે પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. કોણ? વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. એકલા પંડિત વિશ્વ મોહન ભટ્ટ નહીં, પણ ગ્રેમી એવોર્ડ વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. 1993માં એક સન્માન સમારોહમાં તેમણે શું કહેલું કે હું માત્ર ને માત્ર મારા જુસ્સાને અનુસર્યો, મારી જે પેશન હતી, હું જે બાબતે પેશનેટ હતો તેને જ અનુસર્યો અને આજે અહીંયા સુધી પહોંચ્યો, એવું તેઓ કહે છે. જુઓ મિત્રો, એમના ઇન્સ્ટ્રુમેન્ટનું લાઈવ ડેમો આપણે જોઈએ.
पंडित विश्व मोहन भट्ट आए हुए हैं। आपको ग्रैमी अवार्ड से नवाजा गया। मेरे ख्याल से आप આજે સંગીત વગાડી રહ્યા છે જેનું નામ છે વીણા અને વગાડનાર છે પંડિત વિશ્વમોહન ભટ્ટ। જો મિત્રો આ ગિટારમાં આગળ એક નાનકડી બ્લેક કલરની માટલા જેવી રચના છે જેનાથી આ ગિટારને નવો સંગીતનું વાદ્ય મળ્યું ગિટારમાંથી કે જેને મોહન વીણા તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો આ હતો આપણો આજનો પાઠ મોહન એન્ડ હિઝ વીણા। નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા પાઠ સાથે મળીશું। થેન્ક યુ।